બનાસકાંઠામાં પણ મોડી રાત્રે ડીસામાં કમોસમી વરસાદથી મોટું નુકસાન પહોંચ્યું છે। ડીસા માર્કેટ યાર્ડમાં અનાજની બોરી પલળી ગઈ છે। ડીસા માર્કેટ યાર્ડમાં વેપારીઓની બેદરકારી સામે આવી છે। તંત્ર દ્વારા માર્કેટ યાર્ડ અને ખેડૂતોને માલ સુરક્ષિત રાખવા સૂચના આપવામાં આવી હતી। આ સૂચના હોવા છતાં ડીસા માર્કેટ યાર્ડમાં મગફળી, રાયડો, બાજરી ખુલ્લામાં જ મૂકેલા જોવા મળ્યા। ગત મોડી રાત્રે પડેલા વરસાદમાં મોટી માત્રામાં કૃષિ પેદાશો પલળી ગઈ છે। આ માલ પલળતા વેપારીઓ તેમજ ખેડૂતોને આર્થિક ફટકો પડવાનો છે। આગાહી હોવા છતાં માલ ઢાંકવાની કે સુરક્ષિત જગ્યાએ ખસેડવાની વ્યવસ્થાનો અભાવ અહીંયા જોવા મળી રહ્યો છે। સૂચના આપ્યા બાદ પણ માર્કેટ યાર્ડમાં વેપારીઓની બેદરકારી સામે આવી રહી છે। તો સૂચના અગાઉથી આપવામાં આવી હતી કે વરસાદ પડવાનો છે। આગાહી વચ્ચે વરસાદ પડ્યો અને આ માલ પલળી ગયો છે। ડીસા માર્કેટ યાર્ડના માંથી જોડાશે અમૃતભાઈ જોશી। અમૃતભાઈ, આપનું સ્વાગત TV9 પર। પહેલા તો એ કહો કે સૂચના હોવા છતાં જે રીતે આ જણસ પલળી ગઈ છે, કોની બેદરકારી? બજાર સમિતિ દ્વારા તમામ વેપારીઓને માલ સુરક્ષિત જગ્યાએ રાખવા માટે સૂચના આપવામાં આવેલ જી, તેમજ ખેડૂતોને પણ પોતાનો માલ ઢાંકીને લાવવા માટે સૂચના આપવામાં આવેલ। જે માલ બહારના ભાગમાં પડ્યો છે એ માલ ગઈકાલે જેનો વેપાર થઈ ગયો છે, ખેડૂતોનો માલ નથી, વેપારીનો માલ છે। ટ્રાન્સપોર્ટિંગની હાલ જે અછત ચાલી રહી છે ડીઝલ બીજાની, એના કારણે ટ્રાન્સપોર્ટિંગ ન મળવાને કારણે ક્યાંક માલ પડ્યો રહ્યો છે, જેનાથી ટ્રાન્સપોર્ટિંગના અભાવે માલ બહાર પડ્યો છે। બાકી લગભગ બધો માલ સુરક્ષિત જગ્યાએ રાખવા માટેની બજાર સમિતિએ તમામ જગ્યાએ શેડ બનાવેલા છે। એક ડૂમ ટાઈપનો શેડ બનાવેલો છે, તેમાં જ સુરક્ષિત છે લગભગ। એટલે શેડ પૂરતી માત્રામાં છે ખરા અહીંયા? હા છે। તો પછી બહાર મૂકવાની ફરજ કેમ પડી? 350 જેવા શેડ છે અને અત્યારે સિઝન ચાલી રહી છે ને, એટલે મગફળીની આવક લગભગ હતી અને બાજરીની 10,000 બોરીની આવક હતી। એટલે અત્યારે સિઝનમાં આવક વધુ હોવાને કારણે ખેડૂતોને માલ પણ પોતાના ખેતરોમાં રાખે એના કરતા માર્કેટમાં લાવે, એના માટે કરીને લોકો માલ લઈને આવ્યા હતા। એમને સૂચના તો આપવામાં આવેલી જ હતી કે ભાઈ હાલ 4-5 દિવસ ટેલિફોનિક માહિતી મેળવ્યા બાદ જ માલ વેચાણ અર્થે લાવવો। તો અમૃતભાઈ, આ બેદરકારી વેપારીઓની ગણાય કે ખેડૂતોની ગણાય કે યાર્ડની ગણાય? ખેડૂતોનો માલ નથી, વેપારીઓનો માલ છે। જે વેપારીઓએ વેચાણ રાખેલો છે ને માલ, જે ટ્રાન્સપોર્ટિંગના અભાવે પડેલો છે, એમનો પોતાનો જ માલ છે। ઓકે। અને હવે જો આજે પણ વરસાદની શક્યતાઓ છે તો આજે કોઈ ચોક્કસ વ્યવસ્થા ઊભી કરાશે? આજે સૂચના આપી છે અમે સોશિયલ મીડિયાના માધ્યમથી, અમારી અલાઉસિંગ સિસ્ટમથી અવારનવાર એમને માહિતી આપી છે અને અત્યારે અમારા વોટ્સએપ ગ્રુપની અંદર તમામને સૂચનાઓ આપી દીધી છે અમે। અમૃતભાઈ, હવે વેપારીની બેદરકારી ચોક્કસ સમાવી છે। હવે યાર્ડ તરફથી કોઈ ચોક્કસ પગલાં ભરવામાં આવશે કે હવે આગામી દિવસોમાં આવું ન થાય? હા, વેપારીઓને આ અંગે તાકીદ કરવામાં આવશે કે ભાઈ જ્યારે બી આવી આગાહી હોય હવામાન ખાતાની, ત્યારે માલ સુરક્ષિત જગ્યાએ રાખવો અથવા એ દિવસે માલ ઓછી માત્રામાં ખરીદવો, ખેડૂતોને પણ સૂચના આપવામાં આવશે। આભાર અમૃતભાઈ તમામ વાતચીત બદલ। તો આપણે કહી દઈએ કે માર્કેટ યાર્ડે ચોક્કસ અગાઉથી સૂચના આપી હતી, પરંતુ આ જે માલ પલળ્યો છે એ વેપારીઓનો માલ છે। વેપારીઓને ખાસું નુકસાન પહોંચી રહ્યું છે। આજે પણ વરસાદની આગાહી છે અને માટે હવે અગમચેતીના પગલાં ભરે તે ચોક્કસ જરૂરી છે। તો બે દ્રશ્યો જોઈ રહ્યા છો કેવી રીતે માર્કેટ યાર્ડમાં આ જે જણસ છે તે પલળી ગઈ છે। વાવ થરાદમાં પણ આવા દ્રશ્યો સામે આવ્યા અને બીજી બાજુ ડીસામાંથી પણ આવા જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે।